ભરતરી ને એના સૈનિકો બધા આમ એક બાજુ હાલા જતા એને એમ થયું કે શમશાનમાં બૈરા નો જાય, પણ આ બૈરું કેમ જાય છે, આ બૈરાને શું હગું થતું હશે. એટલે આમ શમશાનની બાજુમાં આમ ઘોડા ઉભા રાખીને એક બાજુ જોવે છે કે આપણે જોવું છે આ બને છે શું. બેન ને બે જણાએ પકડી રાખી છે અને બેન ને કહે છે કે ભાઈ બનવાનું હતું જે બની ગયું, ફલાણું ઢોકળું રામ ને તેમને એ લાકડા ગોઠવીને એ ભાઈ ને એમાં એની માથે ગોઠવી અને દિવાળી મૂકીને અગ્નિ પ્રગટી ગઈ અને બાઈએ બાપુ જોંટ મારી નીકળી ગઈ, હળગતી અગ્નિ માથે ચડી ગઈ. ભાડ 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 બાપુ ભરતરી જોવે એમ ઈ દીકરી જીવતી જીવતી હળગી ગઈ, ઉકારો નો કર્યો. ઈ તો હળગી ગઈ પણ બાપુ ભરતરી ને વાઠ્યો હોય તો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો, ઘરે તારી ભલી થાય તારી. જીવતે જીવતી હળગી ગઈ. મારે પૂછવું છે કે મરી ગયો એ બેન ને શું હગું થતું હશે. એમાં કોઈ ભાઈ નીકળ્યો ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ બેન જે અગ્નિમાં હળગી ગયા એ કે જીવતા હું કામ હળગી ગયા. એ કે જે ગુજરી ગયા ને એના ઘરવાળા હતા, એનો પતિ હતો. અને ભરતરીને એમ થયું ઓહો હો આ પતિ પત્ની એનો કેટલો પ્રેમ છે, કેટલો આમને એક પોતે જીવતા જીવ એક જીવન મરણ છે કુદરતનો ખેલ છે, પણ આનો પ્રેમ કેટલો હશે કે પોતે જીવતી હળગી ગઈ. ભરતરીનું મગજ બાપુ કામ નથી કરતું. ઘરે આવ્યો, ઘરે આવીને હિંડોળા ઉપર બેહી ગયો અને પિંગળા આવીને પૂછે છે કે પાણી આપું, ચા બનાવી દઉં, જમવું છે, પણ ભરતરી કાંઈ બોલતો નથી. પિંગળા કે છે શું કા તમારે આટલું બધું શેનું ટેન્શન? એ કે પિંગળા એક આજ મેં ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું. એ કે પણ એવું શું ચિત્ર હતું? એ કે ગામની બાજુમાંથી નીકળ્યા શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો તો, એક બેન હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો તો. એ ઘરવાળો તો કે ઠીક છે ગુજરી ગયો ને એને હળગાવ્યો, પણ એના ભેગી એની પત્ની જીવતી હળગી ગઈ. હું હજી મને મારા ચિત્ર મારી આંખ સામે મારું એ ચિત્ર જાતું નથી. પછી પિંગળા પૂછે છે કે એને અગ્નિ આપી હતી કે ના હાથે પ્રગટ થઈ હતી? તો કે ના અગ્નિ તો આપી હતી. તો ઈ તો કે ત્રીજા નંબરનો પ્રેમ કહેવાય, એને પ્રેમ ન કહેવાય. ભરતરીને એમ થયું ત્રીજા નંબરનો, તો બીજા નંબરનો કેવો હોય છે પેલા? ઈ કે ઈ તો ત્રીજા નંબરનો કહેવાય, ઈ કે બહુ મોટી વાત ન કહેવાય. તો કે મને કહે તો ખરી પહેલા નંબરનો ને બીજા નંબરનો કેવો હોય? ઈ કે પોતાનો પતિ ગુજરી ગયો હોય ને ખોળામાં માછું લઈ અને જીવતી જાગતી પત્ની બેહી જાય અને જમણા પગના અંગૂઠાથી પ્રગટ થાય ને એને બીજા નંબરનો કહેવાય. અને પહેલા નંબરનો ઈ કે એના ધણીને કોઈ કે તારો ધણી ગુજરી ગયો, ઈ અવાજ કાનમાં પડે અને કાનમાં પડ્યા પછી શ્વાસ લીધો હોય તો બહાર નો નીકળે અને બહાર લીધો હોય તો અંદર નો જાય, ખોળિયામાંથી જીવ નીકળી જાય. પહેલા નંબર. એટલે ભરતરીએ પિંગળાને કીધું તું મને કેવો પ્રેમ કરે છે, આપણે હકણા તો ન રહી. અને સ્વાભાવિક છે કે આપણું બૈરું આપણને પ્રેમ કરતું હોય પહેલા નંબરનો હોય કે 10મા નંબરનો હોય, તો પહેલા નંબરનો જ કે. કોઈ બૈરું એમ તો ન કે હું તમને 5મા નંબરનો કરું છું. એટલે પિંગળાને કહે છે ભરતરી કે તમે મને કેટલા નંબરનો પ્રેમ કરો છો? એટલે પિંગળાને બાપુ વિચાર આવ્યો, એના મગજમાં બાપુ ચકરી ખાઈ ગઈ. દીકરી બાપુ એ તો એવા ખાનદાન માવતરની દીકરીઓ હોય ને એને એમ થયું કે હું સત્ય કહીશ પણ આમને શંકા જાગશે ને જેથી અખતરો કરશે ને તેથી આમનો દુખી થઈ જવા. હું તો કહું છું કે એવા અખતરા ન કરવા. એક ગામ હતું ને અમારે, આ બનેલો દાખલો વચ્ચે એક બીજી વાત મને યાદ આવી છે એટલે કહું. આ બનેલી હકીકત, એક પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કામ કરતા હતા. એટલે બેન ઘરે રસોઈ બનાવતી હતી ને એમાં પેલું પાપડનું એક પડીકું આડું આવતું છે રોજ. એટલે એના પાપડ શેકી નાખું કે ચેદુના પડ્યા છે, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેકે રસોઈ અને જમવાનું આપ્યું. હવે જો સાના માના ગુડ ખાઈ લે તો વાંધો નહીં, પણ હાથે કરીને ઊભું કરે પછી રોતાય નથી આવડતું. એટલે ઓલો પાપડ મૂક્યા ને થાળીમાં, એટલે એના એ ઘરવાળો એની વહુને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે પણ ભગવાને તમને હાથ આપ્યા પાપડ નો ભાંગી શકો? એ કે તું મારી વહુ છું, હું તને કહું એ તારે મારું કરવું પડે. એ કે હું તમારી વહુ છું એ વાત બરોબર, પણ આ પાપડ કે તમે હાથે નો ભાંગી શકો?
ઈ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. હવે તો બાપુ હરખો મેળવો ભાંગી દે ને નો ભાંગી દે. બેને કીધું નથી ભાંગી દો. બોલો કે ભાંગી દે ને આ કે નથી ભાંગી દો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. હાલો તમારે જોવું હોય દેખાડો. એ રખડે બે. હવે આ ઘરના વંટોળિયા ઉભા કર્યા કહેવાય કે નહીં? ભરથરી પિંગળાને કહે છે કે તું મને કેટલા નંબરનો પ્રેમ કરસ? અને તેથી બાપુ પિંગળા ભરથરીને કહે છે દરબાર દરબાર પ્રેમ હું તમને પહેલા નંબરનો કરું છું, પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. જો બાપુ એમનામ ઇતિહાસ ન થાય. અને એવું બાપુ થર્ડ ક્લાસ બૈરું હોય નહીં, આવો ખાનદાન માણા હોય 92 લાખ માળવો જેને દૂધતો હોય ને ઈ બાવા નો બને. ઈ કે હું પ્રેમ તમને પહેલા જ નંબરનો કરું છું, તમે સહેજે શંકા ન રાખતા. અને અખતરો કરશો ને તો રોતા નહીં આવડે. ઈ કે ના ના અખતરો નહીં કરું, પણ એમાં આપણે હકણા રહી. 400 મહિનાનો સમય થયો ને ફરીને પાસે ગયા કઈક શિકારમાં, એમાં વળી પછી આ વાત યાદ આવી ગઈ. એનો ભાઈ વિક્રમ ભેગો એના ભાઈને કીધું કે તું જા મારો તારો બે ઘોડા લઈને જા. અને તારે ભાભી એમ કે તમારા ભાઈ ક્યાં ગયા? તમારે એમ કહેવા તારે એમ કહેવાનું કે સિંહના શિકારમાં કાયમ આવી ગયા. એનો ભાઈ કે પણ શું કામ આવું ઊભું કરો? નહીં કઈક ડખો થાય છે. એ કે હું તને કહું એમ કહીને હું તારા કરતા મોટો છું. મોટા દી ઉઠાડે એવો કોઈ નથી ઉઠાડતું. આપણે પછી નો એવાને સ્વીકારવા પડે. તમે જોવો ઓલા ગાંડા પાગલ રખડતા હોય, બજારમાં રખડતા હોય, એનેથી માણા આઘા હાલે. કપડા ઠેકાણા ન હોય, નાયો ધોયો ન હોય, એનેથી માણા આઘા હાલે ને કે ગાંડો હાલ્યો ગાંડો. ઈ ગાંડાએ બાપુ કોઈના ઘરમાં ચોરી કરી, ઈ ગાંડાએ કોઈની બેન દીકરીનું બાવડું પકડ્યું, તો એનેથી માણા આઘા હાલે. એના ધોળા ઉલડા લુગડા વાળા તો દુનિયાના પથ્થારીઓ ફેરવી નાખી તો એના ફરો દુનિયા રખડે છે. ગાંડા બાપુ ભૂખ્યા હોય રે, પણ કોઈના ઘરમાંથી કોઈની લારીમાંથી કોઈ કેળું ન ઉપાડ્યું. મને ભૂખ લાગી છે હું કેળું લઈ જાઉં તારું. અને ઉજળા લુગડા વાળા દુનિયાના નકરા બૂસ જ મારે, તોય બધા એના જ ભરોહા કરે. ઈ વિક્રમ ને કીધું કે હું તને કહું ઈ કર. અને વિક્રમ આવ્યો ને ઈ અટારી ઉપર પિંગળા ઉભા છે. આમ અટારી ઉપર હાથ રાખી પડખે દાસી ઊભી છે. અને આમ દરવાજામાં ઘોડા લઈને વિક્રમ આવ્યો. અને પિંગળા પૂછે છે વિક્રમભાઈ તમારા ભાઈ ક્યાં ગયા? વિક્રમ ઘડીક બોલતો નથી. કે હું તમને કહું છું ક્યાં ગયા તમારા ભાઈ? કે ભાભી મારા ભાઈ સિંહના શિકારમાં કાયમ આવ્યો, સિંહે મારી નાખ્યા. એટલું કીધું ને બાપુ જીવ નીકળી ગયો. આમના હાથ રહી ગયો કટારીએ. દાસીએ કીધું રાણીને કે હાલો આમ હાલો એમ કીધું તો રાણી પડી. તે બધાને થયું કે તો રાણી ગુજરી ગઈ. અને બાપુ ચારે બાજુ વંટોળિયા ચડ્યા. પિંગળા વયા ગયા, મહારાણી ગુજરી ગયા. મહારાણી અને બાપુ હવે 92 લાખ માળવાનો ધણી એનું બૈરું ગુજરી જાય પછી દશા કેવી થાય? કેડી ઉભરાય માણા ઉભરાણું. ભરથરી આવ્યો, આવીને જોયું પિંગળા તો ગુજરી ગઈ. તારે નક્કી એને થયું કે પ્રેમ પહેલા નંબરનો, પણ હવે શું? હવે શું કરવાનું? અને માથા મીડ્યો પસાડો. પિંગળા 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 મને આવી ખબર નહોતી. કોણ એને કે કોણ જવાબ આપે? બધા સંભાળે ભરથરીને કે ભરથરી રાજા જે બનવાનું હતું બની ગયું, ફલાણું ઢોકળું. પણ ભરથરી બાપુ પાગલ જેવો થઈ ગયો. ગુરુ મહારાજ ને બોલાવ્યા ને બધી શમશાન યાત્રા નીકળી ને વાહે ધૂળ ને બાસકા ભરતો આવે, વાળ તોડતો આવે, કપડા ફાડતો આવે. ગુરુ મહારાજ ગુરુ મહારાજ ગુરુ મહારાજ ગુરુ મહારાજ કાંઈક કરો. ગુરુ મહારાજ માંથી બાપુ મીઠા પડવા. દરબાર તમે ઉભું કર્યું છે ને કુદરત ઉભું ન કર્યું હોત તો તમારે કરવાની જરૂર શું? મને આવી આમ નહોતું, મને આમ શમશાને પૂગી ગયા. પણ ત્યાં ગુરુ મહારાજ ને એમ થયું કે ભરથરી વાઈ ગઈ, પણ આ 92 લાખ માળો નોતારો થઈ ગયા. ભરથરી કદાચ પાગલ થઈ જાય છે તો 92 લાખ માળવાનું શું થાય? સદગુરુ બાપુ સદગુરુની તમારી જો ભાવના હોય ને તો તમારી ચિંતા સદગુરુ કરતો જ હોય. પણ તમારી જો કંઈક સદગુરુ પ્રત્યેની તમારી લાગણી કંઈક તમારો ભાવ હોય તો સદગુરુની દ્રષ્ટિ તો બાપુ શિષ્ય ઉપર હોય ને હોય. પણ સદગુરુને તમે હું તો એમ કહું છું કે કોઈ નથી માનતા એવું ન કહેવાય. મારે
પણ 90% બાપુ કન્ફ્યુઝ બંધાવી છે, કોઈ માનતું જ નથી. મારા જેવી અમુક મારી વાતો થોડી કડવી લાગે, પણ હજી તમે સમર્પણ કર્યું જ નથી સદગુરુની પાસે. સમર્પણ વિના બાપુ કોઈ વસ્તુ શક્ય જ નથી. હું તો અહીંયા 29 વર્ષથી 28 વર્ષથી અહીંયા આવું છું. કાંઈ ગાયવા ને કાંઈ ગયા, એમ જ ઈના ઈ છે, કાંઈ ફેર નથી પડતો. તો ઘણા એમ કે પણ તમારું હાલી ગયું પડે કે નહીં? એમના નિમના બાપુ નથી, બીજાની જ્યાં વાત કરવી. વાયવા વગર કઈ ઉગે નહીં અને વાવવું પડે, એની માટે રાહ જોવી પડે. પાથરા તમે વાવીને ગાડા લઈને જાઓ તો એમાં હું ફરવાના તમે? જરૂર તો બાપુ સમજવાની જરૂર છે. એક ઘડી આધી મેં પુનિયાદ કઈક કરવાની જરૂર છે. એમ નામ કઈ મેળ પડે એવું નથી. રામ ગુરુ મહારાજ ને એમ થયું કે હવે આ ભરતનું શું કરવું, પાગલ થઈ જાય. અને એમાં કુદરત ને વાત રાખવી, અને એક ગોંદકાનો આત્મો આમ જાતો તો ભજનના બળથી સદગુરુ મહારાજ જોવે કે આત્મો સારો નથી. ઈ આત્માને આમાં નાખું, કદાચ જો પિંગળા બેઠી થઈ જાય ને તો ભરતરી અત્યારે મેળમાં આવી ગયા. બાકી ઈ પિંગળા પછી શું કરે એ તો મારો રામ જાણે. ભરતરીને બચાવવા માટે, ભરતરીને પાગલ ન થાય એટલા માટે ગોંદકાનો આત્મો બાપુ ભજનના બળથી બાપુએ પકડી પિંગળામાં નાખ્યો ને પિંગળાને બેઠી કરી અને ભરતરી ભાનમાં આવી ગયો. પણ અંદર બાપુ આખી દુનિયાને દુઃખ નહોતું, પણ ગુરુ મહારાજને એકને જ દુઃખ હતું કે આ સમજી ન હોય કે આ પિંગળા શું કરે એનું કઈ નક્કી નહીં. અને પછી આજે અશ્વપાળનો ના કે જે કઈ બધો પ્રસંગ છે ને બધું બાપુ પછીનો છે. સાચી પિંગળા તો બાપુ મરી જ ગઈ હતી. અને પછી બાપુ એ અશ્વપાળનો જે કઈ પ્રસંગ બન્યો અને આ નજરે ભરતરીએ જોયું ને પછી બાપુ ભરતરીને એમ થયું, અરે તારી ભલી થાય, તારી વાંહે તો હું પાગલ થઈ ગયો ને હવે ત્યાં આ તું આ કરે. પછી જ બાપુ એને નક્કી કરી લીધું કે હવે આપણે સાધુ થઈ જવું છે. અને મસંદર ને જાલંધર ને આ બધા ગોરખનાથ ને બધા જે નાથ સંપ્રદાયનો સાધુ એમાં ઈ ભળે. અને એના ગુરુ કહે છે કે એમ નામ નો હાલે, દીક્ષા લેવા જવું પડે ઘરે, અને પત્નીને માં કહેવું પડે. ઈ પત્ની માં કયો તો માં કહું, મામી કયો તો મામી કહું, દાદી કયો તો દાદી કહું. હવે કાંઈ જોતું નથી. એમ સમય આવે ને બાપુ ગાંઠ વળી જવી જોઈએ. આપણને શું છે, હાકડમાં આવી ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી એટલે હનુમાનને ખબર જ હોય બેટા મારા તું કેટલા વખત બોલ્યો છો, બધી ખબર છે. એની પાસે નો ન હોય. આપણે એને ઉલ્લુ બનાવી એ નો પતે. ઘણા કે ભજન કરો ચમ કરવાનું, ઊંધા માથે થવાનું. રાતે 12 વાગે જાગો, નાવ, પછી કે આમના મોઢે બેસજો, ચોખ્ખા ઘીનો દીવો કરજો. હવે આખો દી નાકા વાળ્યા હોય, રાતે 12 વાગે જાગે. હું કઈ છે જ નહીં. મારી દ્રષ્ટિએ હો, તમે જેમ કરતા એમ કરજો. હું કોઈ શીખડાવો નથી આવ્યો. મને તો એમ થાય ભજન જ્યારે કરો ત્યારે અત્યારે કરાય. ભજન ને બાપુ નાવા ઘી ને અગરબત્તી ને દીવો ને કઈ જરૂર જ નથી. એને બધી ખબર છે. તમને એમ નામ હતું, એમ નામ મોકલ્યા છે. ઘી ક્યાં આપણા બાપ નું હતું, તમે આગળ કોથળા ઠલવાના હતા. ઘી બી ની જરૂર નથી. અંદર ની વાત છે બાપુ. અંદર તમારું નક્કી થઈ જવું જોઈએ. અંદર થી એમ થાય કે હું મને એમ થાય કે લ્યો મારો ભગવાન મને સાંભળે છે, હું બોલું છું મારો ભગવાન સાંભળે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. મેં ક્યાં તમને પૈસા આપ્યા છે કહીને હું બોલું છું તમે સાંભળો છો? સત્ય છે એટલે સ્વીકારવું જ પડે. કોઈને બાપુ રાખી શકે. કહેવાનો મારો અર્થ એ છે, રામદેવજી બાપાનો કાયમ માટે પાઠ હોય છે. આપણે બધા આવે છે એને ખ્યાલ હોય, નવા કદાચ હોય કોઈને ઓછો ખ્યાલ હોય. દર બીજે આ પાઠની પરંપરા છે ને એ આ રામદેવજી બાપા અને આ દુનિયામાં આગમન થયું ને એની તમને થોડીક વાત કરું. હમણાં બેને જે ભજન કર્યું હતું ને કે હરભુજીને હૈયે હરખ પાર ઘોડલા ચરણતા દીઠા રામાપીરના. બાપુ રામાપીરને આ કૃષ્ણ પરમાત્મા એને આ દુનિયામાં આવવાની જરૂર શું કામ પડી? કારણ કે પાઠની પરંપરા છે ને. પહેલા યુગમાં કે પ્રહલાદે કર્યો, પછી હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. બલિરાજા વખતે બધું બંધ કર્યું. પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને એમ થયું
કે મારે અવતાર લેવો છે, મારે જન્મ લેવો છે, પણ હવે એવું ઘરે હોવું જોઈએ ને કે પુણ્યશાળી કોઈ ભાગ્યશાળી ભજન વાળાનું ઘર તો જોઈએ ગમે ત્યાંથી અવતાર લે નહીં. અને આ અજમલ રાજાને દીકરાની ખોટી હતી, આને આવવાનું હતું, બે નો મેળ પડી ગયો, આ રામદેવજી બાપાને આવવાનું થયું. અને એ રામદેવજી બાપા આવ્યા પછી એ આજે હમણાં ભજન કર્યું ને, એ ભજન હરભુજીએ રામદેવજી બાપાને ચોધામ જવાનું થયું ને તે દિવસે બાપુ આ વાણી કરેલી, હરભુજી આ વાણી ગાયેલી છે. બેને એક કડી ગાઈ હતી, પણ હું એ ભજનને પૂરું કરું. એટલે રામદેવજી બાપુને ચોધામ જવાનું હતું ને, અને એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને હવે તમે બધી મારી તૈયારી કરો. સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને કોઈ એમ કે ને કે રામદેવજી અહીં મને મળ્યા હતા, તમારે સમાધિ ખોદવાની નહીં, દુનિયા તમને કોઈ બી કે, કારણ કે એમને ખબર હતી કે હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. એમને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને એમને એમ કે હું એમને મળવા જઈશ ને તો આ લોકોને શંકા જાગશે, એટલે એમને જાણ કરી કે ભાઈ દુનિયા કોઈ બી કે ને તો તમે સમાધિને ખોદવાની વાત ન કરતા. અને સમાધિ અપાઈ ગઈ અને વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી ના પાડે છે કે તો વચનનો પાકો માણા, ઈ મને કીધું છે મળ્યા સિવાય જાવ નહીં કોઈ દી વચનમાં, ઈ ખોટી વાત, હું નથી માનતો, મને મળ્યા સિવાય જાય જ. ઈ કે પણ અમે ન્યા જ હતા, ઈ કે ભલે ને તમે અહીંયા હોય હું અહીંયા જાઉં અને જોઉં મને હું પાકું કરું પછી માનું, ત્યાં સુધી નહીં. ત્યારે હરભુજી અહીંયાથી ઘોડા ઉપર ચડીને બેહીને આવ્યા ને, રામદેવજી બાપા રણુજાના સીમાડે ઘોડા ચારતા હતા. ત્યારે હમણાં બેને ગાયું ને, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના, અહીંયા હરભુજી રામદેવજી બાપા ભેટો થયો અને બે બથું ભરીને ભેટ્યા અને અહીંયા બે કહુંબો કર્યો. અને રતન કટોરો, અમલની ડાબલી, પીરગેડીઓ ને પામરિયા, ચાર વસ્તુ જે સમાધિમાં મૂકેલી એ રામદેવજી બાપાએ હરભુજીને આપી. અને હરભુજીને કીધું તમે જાઓ ગામમાં. અને ગામમાં આવ્યા, ચોરે આખો ડાયરો બેઠો તો શોકગ્રસ્ત. બધા વિચાર કરે ભાઈ જો ભાઈ વિવેક ઘોડા ઉપર બેહીને આવે છે, આને શરમ નહીં આવતી હોય? અહીંયા આવી અને કીધું કે શું બધા બેઠા છો? તો કરે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા, તમે કયો છો 3 દી? તો કે આખું ગામ ખોટું તું સાચો. એ અમલની ડાબલી વીર ગેડીઓ ના બધું આવ્યું ને તો બધાની શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માછું મારી નીકળી ગયેલા, હાલો એ કે ખોદવું છે. આપણા જ નથી સમજી ગયા, જ્યાં જાવ આપણા નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ આપણો થાય છે. આપણા નડે પછી રોદડા નો રો. જો મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયક. પાંડવ કૌરવ ભયો પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા. આપણા નડે ને રોદડા નો રો. સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણે આપણને નડે. 500 ગૌ આપણને ઓળખે ને અહીંયા પડખે પડ્યા હોય ન ઓળખે, પણ ન ઓળખે એટલે સમજી લેવાનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ ન ઓળખે. એટલે હરભુજી રામદેવજી બાપાના ઘોડા ચરે ને બાપુ એ વખતે